સો હાય મિત્રો, વેલકમ બેક ટુ માય વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તમારું સ્વાગત કરું છું મારા નવો વ્લોગ વિડીયોની અંદર. તો ફરી એકવાર નવો વ્લોગ વિડીયો આવી ગયો છે. તો આઈ હોપ તમને આ વ્લોગ મજા આવશે, બરાબર ને? ચાલો ખોટો સમય બગડાવીને છે ને આપણે વ્લોગની શરૂઆત કરવી છે. ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆતમાં જ તમે વ્લોગને લાઈક કરી નાખો. ચાલો શરૂઆત કરીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે મસ્ત મજાના બપોરના 3:30 વાગી ગયા અને વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો આપણે કાલ રીલ મૂકી હતી ને એમાં બહુ રિસ્પોન્સ ના આવ્યો. કારણ તો ને આપણે આપણી મહેનત ચાલુ રાખવાની. તમને એમ છે કે ભાઈબંધો સર્વ હશે પણ એ તમને પૈસા નહીં દેજે. હા મિત્રો, તમારે તમારી જાતે મહેનત ચાલુ રાખવાની, બરાબર ને મિત્રો? તો આપણે આપણી રીતે મહેનત ચાલુ રાખશું, બરાબર ને મિત્રો? થોડોક ડાયલોગ મારી દીધો. બાકી મિત્રો હું તમને એક વસ્તુ દેખાડું. આ વર્ક કરી છે વસ્તુ કે નહીં કરી કમેન્ટ કરી નાખજો. આપણે નારિયેળમાં જેવા નારિયેળ આવે ને એ ખરી જતા હતા. જો આ બધા ખરી ગયા હે તો આપણે ભાઈ મીઠું નાખી દીધું હે. રેલ્યું નારિયેળમાં મીઠું નાખવા જ શું થાય કમેન્ટ કરજો તો. અને એ કામ કરીએ કે નહીં કરે જો કોઈને ખબર હોય તો કહી નાખજો. બાકી જોઈ લો પોપડી એવડી થઈ ગઈ ને મસ્ત મજાના પોપિયા પણ આવી ગયા હોય. જો આ બધા જો મિત્રો ખરી ગયા જોઈ લો. આમ બધા નારિયેળ છૂટ્યા ને આ બે નારિયેળ રહ્યા ને એકવા નારિયેળ રહ્યું. તો ચાલો મિત્રો હવે કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અત્યારે મસ્ત મજાના આપણે છે ને આપણા ખેતરમાં આવી ગયા છીએ આપણે પાછી રીલ શૂટ કરવા. રીલ તમારે જોવી હોય તો જોતા આવજો. આપણે ઇન્સ્ટાગ્રામ મેન અકાઉન્ટ પર આવી ગઈ છે. તો અત્યારે જે આપણે સારું લોકેશન ગોતી. અહીંયા મોટરનો અવાજ આવે છે તો સહેજામ આગળ જાય અને તમને રાયડાનો ફાલ પણ દેખાડી. રાયડો ઓમ તો નામી છે પણ ઓમ બહુ નથી, વચમાં ગરકા છે. ચાલો આપણે જો ઓહો અહીંયા પાણી ભર્યું, કાંઈ વાંધો નહીં, અહીંયા આપણે ઉતરી જાય, બરાબર ને મિત્રો? જો આ થોડું ખાલું એરિયું કોરું હે, અહીંયા ઉતાર લઈ પછી મળીએ, બરાબર? ચાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો રીલ ઉતારી મસ્ત મજાના આવી ગયા છે ને કાલ રીલ આવી જાય. આજ તો નહીં આવે, બાકી આવી જાય તો તમને અપડેટ દઈ દઉં. અત્યારે આપણે મસ્ત મજાની ભેહું પાવી છે. અને મિત્રો તમે જબરા કૂતરા જોઈએ, તમે જબરા નથી જોયા તમને દેખાડું જો મિત્રો. અને જબરા કૂતરા કહેવાય. જી છે ને આમ ને પાટલામાં સોટી જાય. ઓહો કઈડે બહુ મિત્રો કઈડે બહુ મિત્રો. અને હુયા બહુ ખૂચે, બરાબર? તમને દેખાડવા હાટું રાખ્યા હતા. હાલો મિત્રો ભેહું પાલીએ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે ભાગવાનું આપણે જો આ પલ્લર ભૂકો નાખી આવી ગયું. પંખાનો ફૂલ રિવ્યુ દેવા જો મિત્રો જારો. જો આમાં છે ને મિત્રો એક ખીલો નાખી દીધો અને ખીલામાં સાકર નાખી દીધી છે. અને બાકી પવન આવે એટલે આવી રીતના છે ને અહીંયા બેરિંગ છે. બીજું કંઈ નથી મિત્રો, બેરિંગ છે જોઈ લ્યો. અને હવે આવે એટલે ફર્યા કરે એવી રીતે. એક વાહ જો જયું ને મારો જયો મિત્રો. રોગ જ ફેરા કરે. બાકી જાય થારી રાખી દીધી એમ બોલ ભાઈ ગયો રેસ મારી રેસ મિત્રો રેસ આવી ગયો અગાસી માથે. આપણે ઓલો રેડ પાયો તો ચુમામાં એ આવી ગયો. અગાસી માટે આપણે શું કરવા આવ્યા ખબર છે? આપણે ફોનનો અપડેટ મારવા આવ્યા છે. 5G ફોન છે, મેડી માથે 4G ડબલ પ્લસ આવે છે. તો અત્યારે આપણે ફોનનું અપડેટ આવ્યું છે. વિચારી ના શકો એટલું મિત્રો અપડેટ આવ્યું છે. કહી દઉં રીલ કરતા હું કેટલા MBનું આવ્યું. MBની મિત્રો GB ગયો 4.5 GBનું મિત્રો અપડેટ આવી ગયું હોય આપણા ફોનમાં. અને સ્પેશિયલ પ્યોર આઈફોન થઈ જાય મિત્રો, સમજી શકો ને? બાકી હાલો અપડેટ થઈ જાય. હજી 100 MB થયો મિત્રો, 4 GB કઈ ભૂખીએ. બાકી જો કાંઈ આવવા માંડ્યા મિત્રો, બરોબર ને? હાલો થોડોક વ્લોગ એડિટ કરી નાખીને જો ઓલા ડબલા અહીંયા પડ્યા હજી રેડના વાલા શું કહેવાય મિત્રો? બૂટ લોક હતું કે ના ઇમ્બુક હતું, ઇમ્બુક, બરોબર? જી હોય મિત્રો, બહુ અહીંયા સાસી ના કરે કારણ કે છેડા ખુલ્લા છે, પ્રેમથી ઉની કમાઈ જવાય. અને હાલો બ્લોગ થોડોક એડિટ કરી નાખીએ અને તાતા ઓલું અપડેટ પણ થઈ જાય. અપડેટમાં 1-1.5 કલાક જેવી વાર લાગે. બેઠા હોય આપણે શું કામ છે? એડિટ કરી નાખીને બ્લોગ મૂક્યું તો લગભગ નહીં થઈ જાય મિત્રો. ચાલો કન્ટિન્યુ. સો ફાઇનલી મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, જોઈ શકો છો ને. આપણે મિત્રો લગભગ 5 વાગ્યાના મેળીમાં છે ને 5 વાગે આપણે અપડેટ ચાલુ કર્યું તો 5 વાગ્યાના મેળીમાં હતા. ફાઇનલી નીચે આવી ગયા. હજી મિત્રો અડધું એટલે અડધું નથી થયું, હજી 6:30
પણ હાથ થવાય હજી અડધું નથી થયું મિત્રો. તો ચાલો મિત્રો હવે ને ખોટો સમય બગાડાવીને આ બ્લોગને પૂર્ણ કરવો હોય. ચાલો મિત્રો કાલ મળીએ નવો બ્લોગ સાથે ધમાકેદાર કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રામ રામ ડેરને જય શ્રી રામ, જય દ્વારકાધીશ.